એ હાલો આજે આપણે બહાર ખાવાનું ખાશું. ચાલો અમે તૈયાર થઈ જઈએ. હા હાલો હું ચટાઈ પાથરી દઉં હો બહાર. મમ્મી, માણસનો સમય ખરાબ હોય ને તો એનો પડછાયો એનો સાથ મૂકી દે. ના ના ખોટી બધી વાર્તાઓ છે. જ્યારે માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એના સગા સંબંધી ભાઈબંધો બધા જોડે ને જોડે જ ઉભા હોય. વિશ્વાસ ના આવતો ગમે એના લગ્નનો આલ્બમ જોઈ લો. મમ્મી, લગ્ન પછી સાંસારિક જીવનનો સ્વાદ કેવો લાગે નહીં? લીલા મરચાની લોલીપોપ જેવો. આ રીતે ના વણાય રોટલી ઓલી સાઈડ થી કર અને ઊંધી કરીને વણ, નકર બરી જશે રોટલી. આમ ના હોય. તમે મને શીખવાડશો રોટલી કઈ રીતે થાય? તો હું ગાડી ચલાવું ત્યારે દોઢી કેમ થાય? જોયું કેવું ખટકે હે ને અત્યારે. રોટ દાઢી થતી નહીં હવે. વિજય, મને કહો તો તમે જોવા આવ્યા ત્યારે મેં કયા કલરના કપડા પહેર્યા હતા? હવે એવું તો ખબર નહીં મને યાર. એનો મતલબ તમે મને પ્રેમ જ નથી કરતા. જોયું ને મમ્મી? તો માણસ પાટે પડવા જાય તો એવું થોડું જોવે કે કયા કલરની ટ્રેન આવે છે. લે ગોળી ખાઈ લે. અરે મમ્મી, તબિયત આમની ઠીક નથી, એમને દવાની જરૂર છે. અને તો ઊંઘની દવા છે, તમે મને કેમ આપો છો? અરે તું હુઈ જાય એટલે આરામ જ છે. અરે એવું કઈ હોતું હશે લાંબી ઉંમર માટે? શું તું પણ? શું કે અરે ગાંડા જેવો છે, લાંબી ઉંમર માટે ઉપાય પૂછે છે. એને કે લગન કર લે. લગનથી થોડી લાંબી ઉંમર થાય. લગન થી લાંબી ઉંમર નહીં થાય, પણ લાંબી ઉંમરનો હરખ જતો રહેશે અને વધી ઘટી જિંદગી બી લાંબી લાગશે. કે ને વિજય, પ્રેમ એટલે રેશમનું એક તાતણું. હા, અને લગન એટલે એ જ તાતણું તાપણું. વિજય, આપણા નવા નવા લગ્ન થયા ત્યારે હું જમવાનું બનાવતી તો તમે ઓછું ખાતા અને મને વધારે ખવડાવતા. તો હવે એવું કેમ નહીં કરતા? કારણ કે બેટા હવે તમે ખાવાનું બનાવવાનું સારું શીખ્યા. મમ્મી, અમને કો મને પ્રેમ કરે, મને સચ્ચે પ્રેમ જ નથી કરતા. અરે ઘણો કરે છે બાપડો. તું કે તો તારું એટલું ઝેર પી જાય. મમ્મી, આ પુરુષો કેવા નહીં? આપણે ગમે એટલું રાખીએ, ગમે એટલા ખુશ કરીએ, ગમે એટલો સાથ આપીને તોય જૂઠું ને જૂઠું જ બોલશે હંમેશા. આપણે સ્ત્રીઓ સવાલ જ એટલા બધા કરીએ કે ના આપણે જૂઠું બોલવું હોય તો બોલે. શું થયું? કઈ નહીં, મેં એમ કીધું કે સારું આવડતું હોય બનાય તો મોઢું